तिष्ठति वसुधायेन तां विश्वस्थितिमूलस्तम्भं त्वां सेवे विनयेन पालय पालय रे मां जिनधर्मपाल। ગુર્જરેશ્વર કુમારપાલ 55 વર્ષની ઉંમરે જૈન ધર્મની અંદર પ્રવેશ કરે છે। એ પહેલા ગુર્જરેશ્વર કુમારપાલ માણસ પણ ન હતા, તો જૈનની તો ક્યાં વાત જ હતી। પરંતુ ગુર્જરેશ્વર કુમારપાલના જીવનની અંદર ગુરુનો પ્રવેશ થાય છે અને ગુર્જરેશ્વર કુમારપાલનું જીવન બદલાય છે, ચેન્જ આવતો જાય છે। અને આવેલા ચેન્જની અંદર ઇતિહાસ એવું કહે છે કે કુમારપાલ માણસ બને છે, જૈન બને છે, શ્રાવક બને છે, પરમ અરહત બને છે અને છેલ્લે રાજર્ષિ બને છે। આ એક વિકાસ યાત્રા છે। પહોંચાય છે ગરીબ માણસ અમીર બને એ ભૌતિક જગતનું વિકાસ છે, પરંતુ આધ્યાત્મિક જગતની અંદર પાપી માણસ અથવા તો પશુ તરીકેના જીવનની અંદરથી જે હાઈ જમ્પ લગાવતો જાય અને ઠેઠ રાજર્ષિ પદ સુધી પહોંચી જાય। શાસ્ત્ર એવું કહે છે કે રાજર્ષિ તેને જ કહેવાય કે જે રાજા તરીકે હતા અને મુનિ જીવનનો સ્વીકાર કરે એને રાજર્ષિ કહેવાય। હા, રાજામાંથી જે સાધુ બને તે રાજર્ષિ કહેવાય। પણ એક્સેપ્શન કેસની અંદર ગુર્જરેશ્વર કુમારપાલને શાસ્ત્રકારોએ રાજર્ષિ તરીકે સન્માન્યા છે, સ્વીકાર્યા છે। એ ગુર્જરેશ્વર કુમારપાલ પરમાત્માની સમક્ષ એક નાનકડી પ્રાર્થના કરે છે અને એ નાનકડી પ્રાર્થનાની અંદર ગુર્જરેશ્વર કુમારપાલ કહે છે, તવ શાસનસ્ય ભિક્ષુત્વમ દેહી મે પરમેશ્વર। અને કુમારપાલ કહે છે કે પ્રભુ, હું 18 દેશનો રાજા બન્યો છું, પણ લેસ ઇન્ટરેસ્ટ, મને કોઈ આની અંદર રસ નથી। મારી આકાંક્ષા, મારી તમન્ના જો મને કોઈ પૂછે તો એક જ છે, જ્યારથી આપની પ્રાપ્તિ થઈ છે ત્યારથી વિઝન બદલાયું છે। હા, વિઝન બદલાયું છે, સમજ મળે અને વિઝન બદલાય। એ જ રીતે મારું એક વિઝન બદલાયું છે, દ્રષ્ટિ બદલાય છે અને બદલાયેલી એ દ્રષ્ટિના કારણે ગુર્જરેશ્વર કુમારપાલ કહે છે, પરમાત્માને પ્રાર્થના કરતા કહે છે કે પ્રભુ, જો મારી ઉપર કૃપા થતી હોય અને મારી ભક્તિનું, મારા ધર્મનું, મારા સત્કર્મોનું જો કોઈ ફળ મને મળવાનું હોય તો મારે તારા શાસનનું ભિખારીપણું જોઈએ છે। તવ શાસનસ્ય ભિક્ષુત્વમ દેહી મે પરમેશ્વર। ભિક્ષુત્વ મીન્સ દારિદ્ર્ય, ભિખારીપણું મને પ્રાપ્ત થાય। એક વાર સમજી રાખજો, ભગવાનના શાસનનું ભિખારીપણું એ દેવલોકના ઇન્દ્રના અમીરી કરતા બહુ મોટું છે। હા, બહુ મોટું છે। બહારની દુનિયાની અંદર તમને જે મળે છે એ મળેલું ખોવાઈ જાય છે અથવા તો ખાલી થઈ જાય છે। બેમાંથી એક છે, કાં ખોવાઈ જાય છે કાં ખાલી થાય છે। જે કાંઈ તમને મળ્યું છે, મળેલું શરીર કાં મૃત્યુથી ખાલી થઈ ખોવાઈ જવાનું અને નહીં તો રોગોથી ખાલી થઈ જવાનું, ગડપણથી ખાલી થઈ જવાનું। આ શરીર, પહેલી જ વાત શાસ્ત્રો કરે છે કે પહેલા નંબરની અંદર શરીર ખોવાઈ જવાનું। કેમ? મૃત્યુ આવી જવાનું, શરીર છૂટી જવાનું। પહેલી વાત ખોવાઈ જવાનું, નંબર 2 ખાલી થઈ જવાનું। એટલે કા ગડપણ આવશે અને શરીર ખાલી થઈ જશે, ખતમ થઈ જવાનું। એ જ રીતે એટલે સંસારની કોઈ પણ ઉપલબ્ધિ ખોવાય છે, ખાલી થઈ જાય છે। એટલે સંસારની કોઈ પણ ઉપલબ્ધિનો સમય બહુ ઓછો છે। હા, બહુ ઓછો છે।
નાનકડો સમય ચાલતો જાય છે. હા, અને ચાલતા નાનકડા સમયની અંદર તમે શું કરી શકો? ભાઈ, ભોગવવા માટે સમય બહુ છે કે છોડવા માટે સમય ઘણો છે? શું લાગે છે? બેસનું કરનારા ખાવાનો ટાઈમ કેટલો, નહીં ખાવાનો ટાઈમ કેટલો? હા, અને એક વાત બહુ સ્પષ્ટ સમજી રાખજો, છોડવાનો સમય વધારે છે માટે ભોગવવાનો આનંદ છે. જો છોડવાનો સમય નાનો હોત તો ભોગવવાનો આનંદ હોત જ નહીં. હા, હોત જ નહીં. અને માટે જ જૈન શાસ્ત્રકારો કહે છે કે આ સંસારની અંદર ભોગવવાનો સમય તમારી પાસે બહુ ઓછો છે. સમજો ને, છે જ નહીં. અને એવો ભોગવવાના સમયની વચ્ચે શાસ્ત્રો કહે છે આપણને મળેલું ભૌતિક જગતની કોઈ પણ ઉપલબ્ધિ કાયમની નથી, પણ આધ્યાત્મિક જગતની અંદર જે મળે છે એ છૂટે છે, એ ખોવાતું નથી. હા ભાઈ, તમે આમ બહારગામ ગયા, ઘર ખોવાઈ ગયું કે ઘર છૂટી ગયું? સમજો કે વિદેશની ટૂરે ગયા, 2 મહિના પછી પાછા આવશો, તો એ જ પ્રેરણા વિરાજની અંદર તમારો બંગલો, તમારો ફ્લેટ હશે. એટલે એમ કે છે શાસ્ત્ર, એવું કે છે આધ્યાત્મિક જગત એ આપણું ઘર છે, ભૌતિક જગત એ બસ સ્ટેન્ડ છે. ખોવાઈ જાય છે, ખાલી થઈ જાય છે, નથી ટકતું. હા, નથી ટકતું, સમાપ્ત થઈ જાય છે. મોટા મોટા માંદાતાઓ છોડીને ચાલ્યા ગયા. અને એટલે જ ભૌતિક જગતની ઉપલબ્ધિ હકીકતમાં ઉપલબ્ધિ જ નથી. એ માત્ર તારે રહેવું ભાડાના મકાનમાં. સિદ્ધને કરે છે ગુમાન, તારે રહેવું ભાડાના મકાનમાં. એટલે ભગવાન ગઢવી કહે છે, લોક સાહિત્યની અંદર આ ગીત આવે છે, હા, તારે રહેવું ભાડાના મકાનની અંદર, કુછ નહીં હૈ, કુછ નહીં. માટે જ ગુર્જરેશ્વર કુમારપાલ પ્રભુને પ્રાર્થના કરતા કહે છે, દેવાદિદેવ, જો આપની કૃપા પ્રાપ્ત થાય તો મારે આપના શાસનનું ભિખારીપણું જોઈએ છે. કે જે ભિખારીપણું મારા જીવનની અંદર આવી ગયું તો એ મળેલી ચીજ વળી પાછી છૂટી જશે. મૃત્યુની સાથે મુનિ જીવન છૂટી જાય છે, ખોવાતું નથી. જો સાચું હોય તો મૃત્યુ સાથે માણસનું જીવન છૂટી જાય છે, ખોવાતું નથી. જો સાચું હોય. એવા કઈક આત્માઓ છે કે જેને જીવન શોધે છે. આપણે જીવનને શોધીએ છીએ અને જીવન કોક આત્માઓને શોધે છે, કે જેની પાસે જઈને જીવન એમ કહે કે હું अपने आप को गौरवशाली समझता हूं. ऐसी आत्मा मुझे प्राप्त हुई है कि जिस आत्मा के साथ रहने का मुझे भी आनंद है. એટલે એવા કઈક આત્માઓ આ સંસારની અંદર છે કે જે આત્માઓને જીવન ખુદ શોધે છે. પછી એ માનવ જીવન હોય કે મુનિ જીવન હોય, કે સંસારી જીવન હોય કે ત્યાગીઓનું જીવન હોય, પણ જીવન પોતે શોધે છે. હા, જીવન શોધે છે, આપણી પાછળ આવતું જાય છે. એ રીતનું જીવન આપણે પસાર કર્યું છે. અને માટે જ ગુર્જરેશ્વર કુમારપાલ પરમાત્માને કહે છે, અને એ દારિદ્ર તવ શાસન છે. મારી ગયા શનિવારની વાત, શાસન સ્થાપનાની ભૂમિકા. આ શાસન કઈ ચીજ છે? બોલો બિરાદર, જોર છે બોલો, બોલો, આગળ બોલો, પૂરું કરો. हाँ, એટલે શું? व्हाट इज शासन? शासन किस चीज है कि जिस शासन को हम कहते हैं जैनम जयती शासन. અને આ જૈનમ જયતી શાસનમ બોલો, તમારા 3.5 કરોડ વાડાની અંદર આ બોલતા, આ નાદ પ્રગટ થતા
અસંખ્ય આત્મ પ્રદેશોની અંદર એક અંદરનો એવો ઉલ્લાસ, એવો એક અહોભાવ જાગૃત થાય કે અંદરના બધા બ્લોકેજો નીકળી જાય. હા, બ્લોકેજો નીકળી જાય, તમામ બ્લોકેજો સમાપ્ત થઈ જાય. જે કોઈ 2-4 હાર્ટની નળીઓની અંદર બ્લોકેજ હોય, એવો એક ઉલ્લાસ, એવો આનંદનો ઉલ્લાસ ઉભો થાય, અતિરેક ઉભો થાય કે જેના કારણે હાલવા મંડે, ઓગળીને ખતમ થઈ જાય. હા, જ્યારે આ શબ્દ પ્રભુનું શાસન, મારા ગુરુદેવ જ્યારે પણ આવી કોઈ શાસનની વાત કરે એટલે ઘણા મહાત્માઓ એમ કે ચંદ્રશેખર મહારાજ નહોતા, શાસન પુરુષ હતા. હા, શાસન તરીકે રગની અંદર, પ્રદેશની અંદર. ફરી હું તમને વાત નીકળી છે તો યાદ કરાવી દઉં. 4 ઓગસ્ટ લોન્ચિંગ પહેલા, થોડોક ટાઈમ પહેલાથી આપણે આ માર્કેટિંગ કરીએ ને તો એનું લોન્ચિંગ થાય, પણ 15 દાડા પહેલાથી શરૂ કરીએ તો આમે તમારું મેમરી કેવું છે? ચાઇના મેડ. હા, તરત જ કરપ્ટ થઈ જાય. એટલે જ એમના નિમિત્તે ભાઈ એવું છે ને કે પરમાત્માના નિમિત્તે તપ, ત્યાગ, વ્રત, જપ, મહાવીર પરમાત્માને માટે દિવાળીની અંદર છઠ થાય. પરમાત્મા પાર્શ્વનાથને માટે પોષ દસમીના અઠમ થાય. ભગવાન આદિનાથને માટે મેરુ ત્રયોદશીના દિવસે ઉપવાસ થાય. પણ એ જ પરંપરાની અંદર છેલ્લા 100 વર્ષની અંદર અનેક મહાપુરુષો થયા, અનેકોએ સંઘ અને શાસન એને માટે પોતાનું બલિદાન આપ્યું. પણ 15,000 સાધુઓ સાધ્વીજીઓની અંદર જો તમે એમ પૂછો કે કેવલ શાસન માટે જેમણે પોતાનું જીવન કુરબાન કર્યું હોય એવું એક નામ આપો. 10 નામ આપો તો 10 મળે, પણ એક જ નામ આપો એવું જો ફિલઅપ ધ બ્લેન્કની અંદર લખાયેલું હોય અને એમાં 3 નીચે ઓપ્શન અપાયા હોય, આ આચાર્ય મહારાજ, આ પન્યાસી, આ મુનિ મહારાજ, તો નિર્વિવાદ રીતે એમ લખવું પડે કે પન્યાસ ચંદ્રશેખર વિજયજી મહારાજ. અને એમના નિમિત્તે જો આંબિલના તપની ભાવના થતી હોય એટલે થોડા મનને ઉચકજો, થોડી ભાવનાઓને પ્રગટ કરજો. એક જ દાડો આંબિલ કરવાનું છે, 10 દાડા નથી કરવાનું. હા, કુછ નહીં હૈ, માત્ર એક જ દિવસ. અને 1008ની પ્રેરણા તીર્થ જૈન સંઘની એક કામના છે, ભાવના છે, અને 1008 આંબિલ થાય એટલે હું એ કહેવા માંગુ છું કે નિમિત્ત પ્રાપ્ત થયું છે. આરાધનાનું આંબિલ એ આત્મકલ્યાણ માટે થાય, પણ નિમિત્તે કરાતું આંબિલ સંઘના હિતની અંદર પરિવર્તિત થાય. સંઘનું કલ્યાણ, સંઘનું હિત અને એક નિમિત્ત પ્રાપ્ત થયું છે કે જે નિમિત્તને લઈ અને સકલ શ્રી સંઘની અંદર આવી એક આપણી એની સાથેનું જોડાણ ઊભું થાય. આ નિમિત્તને લઈ અને નિમિત્ત સાથે ચાલતું જાય એ પરમાત્માનું શાસન. અને પરમાત્માનું શાસન આ સંસારની અંદર સ્થાપિત થયું. મેં તમને ગયા શનિવારે કીધેલું હતું, અવસરપીણી કાળના 10 કોડાકોડી સાગરોપમના સમયની અંદર પહેલો, બીજો, ત્રીજો જે સૌથી મોટા આરાઓ હતા એની અંદર શાસન નહોતું. ત્રીજા આરાના એન્ડની અંદર પરમાત્મા ઋષભદેવે સૌથી પહેલા આ સંસારની અંદર, આ સમયની અંદર, મર્ત્યલોકની અંદર જીન શાસનની સ્થાપના કરી. અને મેં કીધેલું કે 23 તીર્થંકર દેવોએ પરંપરાથી શાસનની સ્થાપના કરી છે. વ્યવસ્થા હતી અને વ્યવસ્થાને એપ્લાય કરી શાસન સ્થાપના કરી હતી. એમાં કોઈ વિનંતી હોતી નથી. સાધના માટે લોકાંતિક દેવો આવીને પ્રભુને વિનંતી કરતા હોય છે કે પ્રભુ સાધનાનો અવસર આવ્યો છે, આપની વિતરાગતા માત્ર આપના પૂરતી કામમાં નથી આવવાની,
જગતના હિતમાં કામમાં આવનાર છે. માટે પ્રભુ ધર્મતીર્થની પ્રવર્તના કરાવો. અને એ દીક્ષાની અંદર પ્રવેશ કરતા પહેલા લોકાંતિક દેવો આવી અને પ્રભુને પ્રાર્થના કરે છે, વિનંતી કરે છે. બહુ સુંદર વર્ણન કલ્પસૂત્રની અંદર બતાડે છે. અને કલ્પસૂત્રકાર કહે છે કે આવી એક વિનંતી કરે છે, પણ કોઈ ઇન્દ્ર શાસન સ્થાપના માટે કોઈ પરમાત્માને વિનંતી નથી કરતા. જાણે કે સાધનામાં વિનંતી જોઈએ, સ્થાપનાની અંદર પોતાની જ પરાર્થ ભાવના એમ કહે છે કે સ્થાપિત કરો. ગત જન્મોની અંદર, પૂર્વના ત્રીજા ભાવની અંદર જે પરમાત્માએ જગત કલ્યાણની ભાવના પ્રગટ કરેલી હતી, એ ભાવના વિતરાગતા અને સર્વજ્ઞત્વ પછી પરમાત્માના આત્માને કહે છે તમારી ભાવનાને ફૂલફિલ કરવા માટે હવે શાસન સ્થાપના કરો. એટલે દેવોની વિનંતી નથી. પરમાત્માને તો ઇન્દ્રએ સાધનામાં વિનંતી કરી, એવી ઇન્દ્રની પણ વિનંતી નથી. અને ઇન્દ્રએ સવાલ નથી પૂછ્યો કે પ્રભુ એક દિવસ લેટ કેમ, અત્યારે શાસન સ્થાપના કરી દો. શું ઇન્દ્રને ખબર નહોતી કે પારસનાથે ક્યારે શાસન સ્થાપના કરી? સેમ ઇન્દ્ર હતો પારસનાથના કેવળ જ્ઞાન કલ્યાણકની અંદર, નેમનાથના કેવળ જ્ઞાન કલ્યાણકની અંદર. આ સેમ ઇન્દ્ર છતાં ભગવાન મહાવીરને સવાલ નથી પૂછતા કે કેમ પ્રભુ વૈશાખ સુદ દસમે શાસન સ્થાપના ન કરી. નથી. કારણ કે પરમાત્માનું પોતાનું જ અંદરનું ભાવનાનું સામ્રાજ્ય. અને ભાવના એટલે એક વાત સમજી રાખજો, શાસનનું સર્જન અંદર જાગૃત થઈ જગતને તારવાની તમન્ના. અને તમન્નાએ એવું એક પુણ્ય ભેગું કર્યું છે, એવું એક પુણ્ય ભેગું કર્યું છે કે જે પુણ્યના કારણે હવે આ શાસન સ્થાપનાનો અવસર આવે છે. જેનાથી શાસન સ્થાપના થાય છે એ જ શાસન એને ખતમ કરે છે. કર્મથી શાસન સ્થાપના, અને શાસન શું કરે? કર્મનો નાશ કરે. હા, એટલે જે કર્મ શાસન બનાવે છે એ જ શાસન કર્મને ખતમ કરે છે. આ સાયકલ છે. કર્મથી સાધના અને સાધનાથી કર્મનો નાશ. ભાવનાથી કર્મ, કર્મથી સાધના, સાધનાથી કર્મ નાશ. આ એક સાયકલ ચાલે છે. એટલે તમારી ભાવના ससन ही प्यारा रे संयम कब ही मिले, कब मुनि जीवन की प्राप्ति होगी. और ये भावना, ये आंतरिक तमन्ना, કાચની સામે ઉભા રહીને દરરોજ આંખમાં આંખ મિલાવી અને આ વાક્ય બોલજો, સસને હી પ્યારા રે સંયમ કબહી મિલે. મેં શું કીધું ભાઈ? મેં શું કીધું? ક્યાં આગળ ઉભા રહીને બોલવાનું? હા, કાચની સામે. એટલે કરશો. મને ચારિત્ર જીવન ક્યારે પ્રાપ્ત થાય? ક્યારે મુનિ જીવન મને ઉપલબ્ધ થાય? જેને જે ન મળતું હોય તે તેણે ભાવના પ્રગટ કરવાની. જે ન મળતું હોય, તપ ન મળતો હોય, ભાવના પ્રગટ કરો. ક્યારે તપ પ્રાપ્ત થશે? યાત્રા ન થતી હોય, ભાવના પ્રગટ કરો. ક્યારે યાત્રા પ્રાપ્ત થશે? અને આ ભાવના શાસ્ત્ર એવું કહે છે કે અંતરાયોને ખતમ કરી નાખે. આ ભાવના આપણી પાસે રહેલા કર્મોની વચ્ચે જે અંતરાય છે એ અંતરાયને હટાવી દે છે. નંબર 1. નંબર 2, આ ભાવના નવા સત્કર્મોને આપતી જાય છે. એટલે બે ભૂમિકામાં, ડબલ એક્શન ની અંદર ભાવના કામ કરે છે. સાધનાનું એક્શન એક જ છે, નાશ. ભાવનાના એક્શન ડબલ છે. ગત જન્મોની અંદર રહેલા કર્મોના ઉદયમાં આવતા જે અંતરાયો છે એ અંતરાયોને દૂર કરવાનું કામ તમારી ભાવના કરે છે. માટે તો આપણે દરરોજ સવારે તપ ચિંતવણીના કાર્યક્રમમાં ભાવના ભાવીએ છીએ. શું? 6 મહિનાનો તપ કરવાની મારી ભાવના છે.
પણ શક્તિ નથી. કોક દાડો થઈ જશે. જો હંસરત્ન સૂરીની ભાવના સફળ થઈ અને 8 વખત 180 ઉપવાસ, છેલ્લા 2500 વર્ષના ઇતિહાસમાં આ એક જ ઘટના છે. આ 21મી સદીની અંદર આ ઘટનાને સાક્ષી બનવાનું સદભાગ્ય આપણને પ્રાપ્ત થયું છે. ચંદનાએ મહાવીરને બાકડા ઓરાવ્યા, એ ઘટનાના સાક્ષી આપણે નથી. હીર સુરીશ્વરજી મહારાજને ચંપા શ્રાવિકાના કારણે દિલ્હી જવું પડ્યું, એ અદ્ભુત ઘટનાના આપણે સાક્ષી નથી. હા, નથી. શંખેશ્વરના દેરાસરો બંધ હતા અને ઉદયરત્નજી મહારાજની પ્રાર્થનાથી શંખેશ્વરનું દેરાસર ખુલ્યું. હા, અને પ્રગટ થા પાસજી મેલી પડદો ભલો, અને પેલા ઠાકોરે બંધ કરેલા દરવાજા કિચુડ કિચુડ કરતા ખુલી ગયા, અને વળી પાછા શંખેશ્વર પાર્શ્વનાથના દર્શનના સદભાગ્ય સકલ જૈન સંઘને પ્રાપ્ત થયું. એના એ ઘટનાના સાક્ષી આપણે નથી બન્યા. પણ આ ઘટના, કે જે ઘટના 8 વખત 180 ઉપવાસ, એટલે આવતી સદીઓના ઇતિહાસમાં જ્યારે 21મી સદીનો ઇતિહાસ લખાશે ત્યારે મારું નામ નહીં લખાય, હંસરત્ન સૂરીનું નામ લખાશે. ભલે હું ગમે એટલો સારો પ્રવચનકાર હોઉં, પ્રવચનકારોની કોઈ લાઈન લાગી છે, આમ લાઈન. હવે તો પરિસ્થિતિ એ ઊભી થઈ છે કે શિક્ષકો વધારે છે, સ્ટુડન્ટો નથી. હા, એ પરિસ્થિતિ ઊભી થઈ છે. હવે સીટો ખાલી રહે છે. કોની ભાઈ સીટો કોની ખાલી રહે છે કૌશલભાઈ? હા, સ્ટુડન્ટોની. ટીચરોની સીટો ફૂલ જ છે. હા, એટલે ટીચરો માટે કોઈ જાહેરાત અપાતી નથી કે 100 કોલેજની અંદર, 100 સ્કૂલની અંદર 100 સબ્જેક્ટના અમારે ટીચરની જરૂર છે, એવી કોઈ જાહેરાત અપાતી નથી. ટીચર ઓલવેઝ અવેલેબલ, સ્ટુડન્ટ ઇઝ ઓલવેઝ એમ્પ્ટી. આ એટલા બધા ટીચરો વધી ગયા કે હવે સ્ટુડન્ટો જડતા નથી. પછી બ્રાન્ડેડમાં જાઓ ત્યારે આપણો નંબર લાગે. હા, બ્રાન્ડેડની અંદર મને એ બ્રાન્ડ આપણે આમ તૈયાર કરીએ. ઢોસા તો અમદાવાદમાં ઘણે ઠેકાણે મળતા હોય, પણ સંકલ્પ બ્રાન્ડ છે. હા, સંકલ્પ બ્રાન્ડ છે. અને બ્રાન્ડ હોય ત્યાર પછી સંકલ્પના નામે ઢોસા ચાલે. એટલે તમે સમજો છો, અમારે એક બ્રાન્ડ તૈયાર કરવી પડે, અને બ્રાન્ડ તૈયાર થાય પછી અમારું માર્કેટ ઉચકાય. નહીં તો અમારા જેવા હજારો બેઠા છે. હા, એટલે સંભળાવનારા ઘણા છે, સાંભળનારા નથી જડતા. હા, નથી જડતા. અને એટલે જ અમારે બહુ સિન્સિયર રહેવું પડે એવું છે. હું એ કહેવા માંગુ છું કે આપણા જીવનની અંદર જે ભાવના છે, તમે એક વાર સમજી રાખજો, જાગેલી ભાવનાને ક્યારેય ગૌણ ન કરતા. ક્યારેય ગૌણ ન કરતા. લોક ઇટ, એને લોક કરી દો. હા, કારણ કે જલ્દી ભાવના જાગતી જ નથી. વાસના ઉછાળા મારે છે, ભાવના ક્યાં ઉછાળા મારે છે? ક્યાં ઉછાળા મારે છે? આમ તિવિહારનું પચખાણ બેસનું પૂરું થયું અને તિવિહારનું પચખાણ લેવાઈ ગયું, અને પછી કોઈ ફેવરેટ આઈટમ આવી તો છોડવાની ભાવના થાય કે પરમ દાડે પારણામાં લેવાની ભાવના થાય. એટલે ખાવાની ઈચ્છા તે વાસના છે, પણ આ ફેવરેટ આઈટમ હતી, મારી ફેવરેટ આઈટમ હતી. હા, બેસણાની અંદર પણ હવે મારે તો તિવિયાર થઈ ગયો, ઊભો થઈ ગયો, પચખાણ લેવાઈ ગયું, અને પછી આ કોક ડબ્બામાં લઈ આવ્યા. હા, વળી પાછું અહીંયા એવું ને કે પ્રેરણા તીર્થ વાળા બેસણાની અંદર 40 આઈટમ બનાવે તો 41મી ઘરેથી લાવવાની. અને આવી 41મી ઘરેથી કેટલી આવે આઈટમો? બીજી 50. બીજી 50, અને કોક તો 3 ડબ્બા લઈને આવે. બધું કઈક
જાણે કે બહુ મોટું પરાક્રમ ચાલી રહ્યું છે, બહુ મોટું પરાક્રમ. હા, એટલે દરેક બેટ્સમેન પોતાનું અલગ બેટ જ લઈને આવે. ભલે ક્લબની અંદર પોતાના બેટો હોય, દરેકના ક્લબની અંદર 25 બેટો પડ્યા હોય, તોય ના, મારું બેટ જોઈએ. હા હા, ભલે અહીંયા આગળ બધી આઈટમો મળતી હોય તોય. એટલે તમને કલ્પના આવે છે? કલ્પના આવે છે અંદર બેઠેલી લાલસાઓ કેવી આપણને આમ કેપ્ટ કરીને બેઠી છે. હા, પકડીને બેઠી છે કે જે લાલસાઓ એમ કે છે લઈ લે, ચાલશે, વાંધો નહીં આવે. જો હું કોઈ ટીકા નિંદા નથી કરતો, અને મને એમાં કોઈ રસ જ નથી, પણ પરીક્ષક તરીકે અને આ ટ્યુશનની એક્ઝામ છે, અને ટ્યુશનની એક્ઝામમાં નાપાસ થાવ ને તો એન્યુઅલ એક્ઝામમાં પાસ થવાય. હા, એટલે હું કોઈક આવી કોઈક વાતો કરું તો એનો અર્થ નહીં સમજવાનો કે મહારાજ સાહેબે અમારા બેસણાની અંદર અમે કોઈ વસ્તુઓ લઈને જઈએ છીએ અને એની ટીકા કરી. ટીકા નથી કરી, સમાલોચના કરી છે. હા, હું તમારી વાતને બહુ સ્પષ્ટ કરતો જાઉં છું કે ભાઈ આવો અદ્ભુત તપ અને ગિરિરાજ શત્રુંજયને નજરમાં રાખીને તમે કરો છો, જે પરમાત્મા આદિનાથ 400 દિવસને માટે ઉપવાસ કરીને બેઠા. અને ભાઈ આમ વૈશાખ સુદ તીજને દિવસે ભગવાને જે અક્ષય તૃતીયાના દિવસે પારણું કર્યું, કેટલી આઈટમ લીધેલી? ના, ભગવાનનું પારણું કેવું આમ ગ્રાન્ડ, હયાતનું, મેરિયોટનું. ભગવાનનું પારણું કયું? હા, ગ્રાન્ડ હયાત. ભલે જૈન હોય પણ એ જૈન કેટલી આઈટમો, ભગવાનના પારણામાં આઈટમો કેટલી? હા, લોકો ભગવાનના પારણાની એક જ આઈટમ ખાલી અખાત્રીજના દાડે જ રાખે, બાકી 200 દાડા બધું જ ઠોકે. ભાઈ એટલું જ નક્કી કરો કે વર્ષી તપ જ્યારે ચાલતો હોય ત્યારે વર્ષી તપની અંદર ભલે ઉપવાસ પછી બેસવું કરવું પડે, પણ ખાલી એક જ દ્રવ્ય લેવાનું, ખાલી શેરડીનો રસ નહીં, એક જ દ્રવ્ય. ભગવાન જો 400 ઉપવાસ કર્યા પછી પારણાની અંદર માત્ર શેરડીનો રસ, અને પ્રભુએ પારણું કરી નાખ્યું, આમ ચોવિયાર કરીને ઉભા થઈ ગયા. 400 દિવસના ઉપવાસ અને પારણું એક જ દ્રવ્ય, એક જ દ્રવ્ય, માત્ર એક જ દ્રવ્ય, બીજું કશું જ નહીં. આપણે એવું નક્કી થાય, વર્ષી તપ ચાલતો હોય ને, અહીંયા આગળ ચાલે છે ને વર્ષી તપ. હા, એટલે વર્ષી તપ વાળા પારણા દાડે ગાયબ હોય, જયારે સાંભળવાનું હોય ત્યારે જ ના હોય. હા, અને એ દેખાય નહીં, એટલે બધા આમ વિચાર કરતા જાય. એટલે જે વર્ષી તપ કરે છે, અને આમ 14 મહિનાનો આ વર્ષી તપ ચાલે છે. ભાઈ એવું નક્કી થાય 14 મહિનાની અંદર આપણે દર મહિનામાં 2 બેસણા એવા કરશું કે જેમાં એક જ દ્રવ્ય. આ ભગવાનના તપની યાદી છે. બાકી ઉપવાસમાં યાદ નથી આવતા ને બેસણામાં તો યાદ આવતા જ નથી. હા હા, અને આમ બધું જ ચાલતું જાય, ગોઠવાતું જાય, નવી ને નવી, નવી ને નવી. અને ગુજરાતીઓને આઈટમ બનાવવામાં કોઈ પહોંચે નહીં. હા, કોઈ પહોંચે નહીં. હા, દર 15 દાડા થાય અને હાજર ડીશમાં ભેળ આવે. કેમ? હવે તમને ખબર નથી, તમે તો બાગાઓ છો. હા, ખબર નથી. જે પૂરીના ટુકડા વધ્યા હોય, હા, ડબ્બા ભરીને પૂરી બનાવેલી હોય અને એમાં પૂરીના ટુકડા વધ્યા હોય, હા, જે પૂરીના ટુકડાઓ વધ્યા હોય, જે મમરાઓના ટુકડા નીચે વધ્યા હોય, ખાખરાઓના ટુકડા વધ્યા હોય, એ બધું ભેગું કરી અને અમારી શ્રાવિકા એમાં સરસ મજાની ચટણી આપી અને તમને એમ કહે કે લો આ ભેળ છે. આ ભેળ છે કે ભેળસેળ છે? હાલો, આ ભાગશાળી કહે છે ઘરની વસ્તુઓ ઠેકાણે પડી જાય ને, એમાં તમને ઠેકાણે પાડી દીધા. હા હા હા, તમને જો આ તૂટેલી પૂરી હવારે નાસ્તામાં આપે
તો તમે ડીશ પછાડો, પણ હાજે ભેળમાં આપે હોંશે હોંશે ખાઓ. હા, આ તમારો ત્રીજો માળ છે. હા, અને એ રીતે આ આપણું ભેળસેળ ચાલતી જાય છે. એટલે હું એ કહેવા માંગુ છું કે આપણા જીવનની અંદર વાસનાઓ સ્વયંભૂ આવે છે, ભાવનાઓને શોધવી પડે છે. હા, શોધવી પડે છે. અને ક્યારેક ભાવના જડી જાય છે તો એને સાચવી લો. હા, સાચવી લો. સમજો કે ઘરે સાંજે ઘરે એકલા બેઠા છો, કઈ કામ નથી, અને પ્રતિક્રમણની ભાવના થાય તો શું કરવાનું બિગેનભાઈ? હા, પછી રૂસવાની ભાવના થાય અહીંયા આગળ તો હા હા શું? એટલે એટલું નક્કી કરો કે સારી ભાવનાને દબાવવી નહીં. જોડવા છે હાથ. આમ સારી ભાવના જે જાગી ગઈ છે એને દબાવવી નહીં. એને માટે ટાઈમ જોવો નહીં, નીકળી જવું. હા, પણ મારા સાહેબ બુકિંગ નથી, શિખરજીની યાત્રા કરવાની ભાવના થઈ, બુકિંગ નથી, વાંધો નહીં, એરપોર્ટ પર પહોંચો, મળી જશે. હા, મળી જશે. એટલે એક વાત નક્કી કરો કે જે સદભાવના જાગે છે એ સદભાવનાને ડિલે ન કરવી. કારણ કે આ સદભાવના એ પાણીનું ટીપું છે, અને અંદર રહેલા સંસ્કારો, અંદર રહેલી વાસનાઓ એ આગ છે, આગ. એકાએક ક્યાં આ પાણીની ટીપું સળગી જશે, પત્તો નહીં લાગે. એટલે દાન કરવાની ભાવના થાય, તરત કૌશલબેન ફોન કરી દો કે 51,000 લખી નાખો. અને એકવાર લખાઈ ગયા પછી જલ્દી તમે ભૂસાવતા નથી એવો મારો ખ્યાલ છે, અને લખાવો છો તે ભરી જ દો છો એવો મારો વિશ્વાસ છે. એટલે બરાબર છે ને? આ વિશ્વાસ મારો સાચો છે ને? કે પછી આમ અંદર આમ તેમ ઊંધું થતું જાય, કરેક્શન આવતું જાય નથી. માટે જ કારણ કે જીન શાસન એનું પ્રાગટ્ય ભાવનાના પુણ્ય પ્રભાવે થયેલું છે, અને એવું વિશાળ ભાવના જાગૃત થાય છે. અને ભાવના જેને લઈ કોઈ વિનંતી નથી, સાધના માટે વિનંતી, દેશના માટે વિનંતી. હા, પ્રભુને દેશનાની વિનંતી ન કરો તો ભગવાન દેશના નથી આપતા. એટલે ઇન્દ્ર પરમાત્માને વિનંતી કરે છે કે પ્રભુ દેશના આપો, અને ત્યારે પરમાત્મા દેશના આપવા માટે જાય છે. એટલે સાધનામાં વિનંતી, દેશનામાં વિનંતી, પણ સ્થાપનામાં માત્ર પરમાત્મા પરાર્થની ભાવના સાથે, અને કેવલ પરાર્થ માટે, જગતના હિતને માટે જીન શાસન એનું પ્રાગટ્ય કરે છે, સર્જન કરે છે. અને આ અપાપાપુરીની અંદર જે એક અદ્ભુત ઘટના ઘટે છે, આશરે 2580 વર્ષ પહેલા, 2580 વર્ષ પહેલા જે આ અપાપાપુરી, અને અપાપાપુરીની અંદર પરમાત્માએ શાસનની સ્થાપના પણ ત્યાં કરી, અને જીવનની સમાપ્તિ પણ ત્યાં કરી. અને એ અપાપાપુરીની અંદર રાતોરાત પરમાત્મા પહોંચે છે. કેવી કમાલ! બીજી એક તમે વેરિએશન જાણી લો. 23 તીર્થંકર દેવોના શાસન સ્થાપનાના અવસરની અંદર ગણધર ભગવંતો ત્યાં આગળ હાજર હતા, અને પરમાત્માની શાસન સ્થાપના માટે પ્રભુ ગણધરોને શોધવા માટે ગયા. ભગવાન બોલાવી શકતા હતા, ઇન્દ્રને કહે કે જા પેલા 11 બ્રાહ્મણોને લઈ આવો. અપાપાપુરી સુધી મારે શું કામ લાંબા થવું, ઋજુવાલિકામાં લઈ આવો. તો ઇન્દ્ર 11 નું કિડનેપ કરીને લઈ આવે. પણ પ્રભુ કહે છે ના, કારણ કે આ 11 વિરોધીઓ છે. આ ભગવાનના શાસનની સર્જનના મૂળની અંદર વિરોધ છે,
અને જાણે કે પરમાત્મા મેસેજ જગતને આપે છે કે મારા શાસનનો વિરોધ વારંવાર થયા કરશે, કારણ કે સ્થાપનામાં જ વિરોધ છે. હા, જેમ બાળકની પ્રીમેચ્યોર ડિલિવરી થાય અને આખી જિંદગી બાળકના શરીરે વેઠવું પડે, એ જ રીતે વારંવાર વારંવાર ધર્મ શાસન એનો વિરોધ થતો જાય. હા, વિરોધ થતો જાય. એક વાત સમજી રાખજો, પાલનની અંદર પીછેહટ ચાલે પણ સદભાવમાં પીછેહટ નથી ચાલતી. પાલનમાં પીછેહટ ચાલે. રાતે ખાવ છો, શાસન કહે છે કે મારો વિરોધ નથી, પણ તમે એમ કહો છો કે રાતે ખાવામાં કશો વાંધો નથી, ત્યાં શાસન કહે છે કે મારો આ વિરોધ છે. એટલે પાલનમાં પીછેહટ એક્સેપ્ટેડ, એમાં કોઈ વાંધો નથી, ચાલે. હવે એના પર્સન્ટેજ પાલનના અથવા તો પાલન નહીં કરવાના અમારી નજરની અંદર એના પર્સન્ટેજ વધારેમાં વધારે 10 છે, એનાથી વધારે નથી. એટલે તમે સારામાં સારું પાલન કરો અથવા તો ખરાબમાં ખરાબ જીવન જીવો, એના પ્લસ કે માઇનસ ઓનલી 10%, ઓનલી 10%, એનાથી વધારે નથી. નથી બહુ ઊંચામાં ઊંચું પાલન, ઊંચામાં ઊંચું પાલન. અને છતાં શાસ્ત્રકારો કહે છે કે પાલનનું મૂલ્ય માત્ર 10% છે. પણ તમારા જીવનની અંદર સદભાવ ઊંચામાં ઊંચો હોય તો એના પ્લસ 90% છે. નથી થતું એના નુકસાનને તમારે સરપ્લસ કરવું હોય તો નથી થતું એની વેદના ચાલુ કરો. હું તમને એક માસ્ટર કી આપું છું. માસ્ટર કી નથી થતું એના જે માઇનસ છે, ભાઈ માઇનસ તો ખરા ને, નથી થતું એના રાત્રિ ભોજનનો ત્યાગ નથી થતો, એના માઇનસ ખરા કે નહીં? કંદમૂળનું સેવન નથી છૂટતું, માઇનસ ખરા કે નહીં? હા, આપણી ઈચ્છાઓના કારણે ભગવાનની ભાવનાઓને આપણે આમ નજરઅંદાજ કરી, ઉપેક્ષા કરી અને આપણે આપણી જીવનશૈલીને એસ્ટાબ્લિશ કરતા જઈએ છીએ. હા, એસ્ટાબ્લિશ કરતા જઈએ છીએ. અને એસ્ટાબ્લિશ કરતી વખતે આપણે લોકો પાલનની અંદર ખોટું થાય છે, ખોટું થાય છે, ખોટું થાય છે. અને એ ખોટા થવાનો જો આપણી પાસે સ્વીકાર હોય તો વિરોધ નથી. એટલે પ્રભુના શાસનને ધર્મના આચરણની અંદર કદાચ ઓછા વધતું હોય તો ચાલે છે. એમાં શાસનનો નાશ નથી, પણ શાસન ત્યારે ખતમ થાય છે કે જ્યારે આપણે એની સાથે દુર્ભાવની અંદર ચલાવી જઈએ છીએ, આગળ વધતા જઈએ છીએ. માટે જ સાક્ષાત પ્રભુ સ્વયં અપાપાપુરીની અંદર પહોંચે છે. હું એમ ક્રમસર ઘટના તમારી સમક્ષ મૂકતો જાઉં છું. બહુ સુંદર રીતે પરમાત્મા શાસન સ્થાપના તરફ આગળ વધી રહ્યા છે. વૈશાખ સુદ દસમના દિવસે સૂર્ય અસ્તના સમયે પરમાત્માએ વિહાર કર્યો અને વિહાર કરી 55-60 કિલોમીટર પહોંચી ગયા પરમાત્મા અપાપાપુરીની અંદર. વૈશાખ સુદ 11ના દિવસે સવારે સમવસરણનું સર્જન થયું અને થયેલા એ સમવસરણના સર્જનની અંદર ઇન્દ્રની વિનંતીથી પ્રભુ દેશના માટે પધારે છે. સૂર્યોદયથી એક પ્રહરને માટે પરમાત્માની દેશના ચાલે છે. સામાન્ય રીતે તીર્થંકર દેવો સૂર્યોદયથી એક પ્રહર અને સૂર્યાસ્ત પહેલા એક પ્રહર સવાર અને સાંજ 2 ટાઈમ દેશના આપતા હોય છે. અને ભગવાનને ઓડિયન્સ શોધવા જવું પડે એમ નથી, કારણ કે 1 કરોડ દેવો હાથે જ હોય છે. પ્રોટોકોલની અંદર પ્રાઇમ મિનિસ્ટર આવવાનો હોય જેમ 50 ગાડીઓનો પ્રોટોકોલ હોય એમ પરમાત્માની સાથે આ પ્રોટોકોલ છે. ઓછામાં ઓછા 1 કરોડ દેવો ભગવાનની સાથે ને સાથે 24/7 ચાલુ જ હોય છે. એટલે જ્યારે દેશને આપવા માટે પરમાત્મા બેસે એટલે 1 કરોડની હાજરી તો હોય જ.
લેસમાં લેસ. હા, આટલા તો આવી જ જાય. બોલાવો કે ન બોલાવો, શોર્ટ વિઝિટ હોય તોય આવી જ જાય. અને એ પરમાત્માનું સમવસરણનું સર્જન થયું. પ્રભુએ દેશના આપવાની શરૂઆત કરી. 6 થી 9 પરમાત્માની લગભગ દેશના ચાલી. પ્રભુએ દેશના અટકાવી સમવસરની અંદર પરમાત્મા બિરાજમાન છે. હવે ભગવાનને ત્યાં ને ત્યાં રહેવા દો. અને આ બાજુ ઇન્દ્રમૂર્તિ ગૌતમ વગેરે 4411 જે બ્રાહ્મણો ભેગા થયેલા હતા ભગવાનના સમવસરણ પાસેથી નીકળે છે કોઈક જનારાઓ. અને ત્યાં ઇન્દ્રમૂર્તિ ગૌતમ પૂછે છે કોણ છે. સમાચાર મળે છે અને ગૌતમ પરમાત્માને હરાવવા માટે મહાવીરને હરાવી દો. હા, અને હરાવવા માટે પહોંચે છે. અને હરાવવા પરમાત્માને 500 શિષ્યોની સાથે પહોંચે છે. સમવસરણની અંદર પ્રવેશ કરે છે. અને પ્રવેશ કરતાની સાથે પરમાત્મા નામ સાથે ઇન્દ્રપતિ ગૌતમને બોલાવે છે. બહુ સુંદર ભૂમિકા છે. અત્યારે હું લેતો નથી. આ વાતને મારે આજે સમાપ્ત કરવી છે. અને ભૂમિકાની અંદર પ્રભુ પાસે પહોંચતાની સાથે મહાવીરને હરાવવા માટે આવેલા ગૌતમ મહાવીરના થઈ જાય છે. હવે એને શંકાનું સમાધાન પણ નથી જોઈતું. પણ મહાવીર કહે છે કે હું અહોભાવની અંદર મારી જાતને તરાવવા માંગતો નથી. અહોભાવ એ હૃદયની ભૂમિકા છે અને શંકા એ દિમાગની ભૂમિકા છે. એટલે હૃદય તમારું થઈ જાય પણ દિમાગ તમારું ન થાય તો આવતીકાલે હૃદયને પણ રિસ્ક પહોંચે તેવું છે. હા હા, એટલે હાર્ટ ચાલતું હોય બ્રેન ડેડ હોય એવું બને. હા, એવા કંઈક દર્દીઓ હોય કે હાર્ટનું પાલ્પિટેશન ચાલુ છે અને બ્રેન ડેડ છે. અને એવા દર્દીઓ લાંબુ જીવે. હાર્ટ ફેલ થઈ જાય ને જલ્દી પતી જાય, પણ બ્રેન ડેડ વાળા 4 મહિના 6 મહિના 8 મહિના કાઢી નાખે. હા, અને આપણી હાલત આધ્યાત્મિક જગતની અંદર ડેડ બ્રેન વાળી છે. હા, હજારો શંકાઓ લઈને બેઠા છીએ અહીંયા આગળ. હજારો જાત જાતની અને હજારો શંકાઓની સાથે દિલથી ભગવાનના ધર્મને માનીએ છીએ અને દિમાગથી શંકાઓમાં જીવીએ છીએ. એટલે દિલથી શાસન, દિમાગથી શંકા. હા, અને એ દિમાગ એવું ચાલે છે કે જેની અંદર જાત જાતની તરહની શંકાઓ આવતી જ જાય છે. અને આવતી શંકાઓની અંદર આગળ વધતા જાય છે. માટે જ પરમાત્મા કહે છે કે ના, ઇન્દ્રવતી ગૌતમને પરમાત્મા માટે અહોભાવ જાગી ગયો, અહંકાર ખોવાઈ ગયો અને પરમાત્માની પાસે ઇન્દ્રવતી ગૌતમ કહે છે मैं आपका शिष्य हूं, आप मेरा स्वीकार करो. ત્યારે પરમાત્મા કહે છે गौतम तुझे जिस जीव के बारे में संशय है वो संशय का निराकरण करना है. અને પ્રભુ એ સંશયનું નિરાકરણ કરે છે. પછી તો એવું થયું ને કે ઇન્દ્રમૂર્તિ આવ્યા, અગ્નિમૂર્તિ આવે છે. મોટા ભાઈ ત્યાં કેમ રહી ગયા? મહાવીરને હરાવી અને મોટા ભાઈને લઈ જાઓ. પણ ત્યાં ગયા અને ક્લીન મોડ. પછી ભારતની ટીમ, હા, એક સાથે ફટાફટ 10 બોલમાં 10 આઉટ. આવતા જાઓ ને જતા જાઓ, આવતા જાઓ ને જતા જાઓ. અને એક સાથે 4411 પરમાત્માની પાસે દીક્ષિત થવા માટે તૈયાર થયા. ભગવાન ઉભા રહે છે. કેમ ઉભા રહે છે? હજુ શાસન સ્થાપનાનું અધૂરપ પૂરી થઈ નથી અને કઈ ચીજ ખૂટે છે. અને ત્યાં આગળ પરમાત્મા ઇન્દ્રને કહે છે, ગૌતમને બોલાવવા માટે પ્રભુએ નહોતું કીધું, પણ ઇન્દ્રને કહે છે કે ઇન્દ્ર, કૌશાંબીની અંદર ચંદના છે
અને હું એને કહીને આવ્યો છું. જ્યારે એણે મને અડદના બાકડાથી પારણું કરાવ્યું હતું ત્યારે હું એને કહીને આવ્યો છું કે હું તને સાધ્વી સંઘની હેડ બનાવવાનો છું. અને ચંદના એ પળની, એ દિવસની, એ કલાકની ઇંતજારીપૂર્વક રાહ જોઈ રહ્યા છે. ક્યારે પ્રભુની વિતરાગતા થાય અને ક્યારે હું પરમાત્માના વરદ હસ્તે રજો હરણનો સ્વીકાર કરું. રજો હરણનો સ્વીકાર કરું. અને એની અંદર વૈશાખ સુદ દસમના દિવસે આકાશની અંદરથી વિમાનો ભગવાનના કેવલ જ્ઞાન થયા છે એને માટે દોડતા હતા. અને આ ચંદના આકાશની અંદર અગાસીની અંદર જઈ દેવોને નીચે બોલાવતા હતા. કોઈ આવતા ન હતા, પણ ચંદનાને અહેસાસ થયો કે પ્રભુનું વિતરાગતા થઈ હશે નક્કી. અને એમાં વૈશાખ સુદ 11ના દિવસે બપોરે 10:30-11ના સમયે ઇન્દ્ર પોતાના એક સેવકને મોકલી સ્પેશિયલ ચાર્ટર પ્લેન કૌશાંબીની અંદર પહોંચે છે અને ચંદનાને કહે છે જે પળની તમે ઇંતજારી કરતા હતા એ પળ આવી ચૂકી છે. પ્રભુ આપને યાદ કરે છે. એ કલ્પના કરો ચંદનાના અંતરાત્માની અંદર કયો ઉલ્લાસ, કયો અહોભાવ અને કયું પરમાત્માની પાસે જવાના પગ દોડતા હશે. કુદીને ચંદના વિમાનમાં બેસે છે. ક્ષણની અંદર અપાપાપુરી પહોંચે છે. સમવસરણમાં લેન્ડ થાય છે અને સીધા પરમાત્માની પાસે પહોંચે છે અને પ્રભુ શાસનની સ્થાપના કરે છે. પરમાત્માને 11 ગણધરો સવાલ કરે છે, ભૈવમ કિમ તત્તમ. અને આ 3 વખત સવાલ પૂછાય છે અને 3 વખતના તત્વના જવાબ પ્રભુ અલગ અલગ આપે છે. અને આજ શાસન સ્થાપના થઈ જાય છે કે જે શાસન સ્થાપના થયા પછી 2580 વર્ષ પછી આપણને આ પ્રભુનું શાસન પ્રાપ્ત થયું છે. અને આ પરમાત્માના શાસનની આવી એક સ્થાપનાની અદ્ભુત ઘટના કે જે અદ્ભુત ઘટનાના ઘણા બધા પ્રસંગો મારે શોર્ટ કરી અને આ વાતને આજે હું અહીંયા સમાપ્ત કરું છું. પ્રભુએ શાસનની સ્થાપના કર્યા પછી ભગવાન સંઘનું નિર્માણ કરે છે અને સંઘનું નિર્માણ થયા પછી સંઘના સંચાલન માટે ગણધર ભગવંતોને જવાબદારી સોંપી દે છે. એટલે પરમાત્મા સર્જક હતા પણ નેતૃત્વ ગણધર ભગવંતોને સોંપે છે. એટલે કર્તા પ્રભુ છે, નેતા ગણધર ભગવંતો છે. અને ગણધર ભગવંતો આ શાસનને ચલાવવા માટે જે શ્રી સંઘ બનાવે છે એ સંઘ શું ચીજ છે આવતા શનિવારે વળી પાછો આવીશ. આ વાતને હું ચલાવીશ. સંઘની ભૂમિકા કઈ છે એ વાત આપણે લઈશું. અત્યારે હું અહીંયા જ ઉતરાધર ચાલુ.